આજે જીએસટી વિશે વાત કરવી છે. આપણા શાસ્ત્રોમાં 4 યુગનું વર્ણન છે: સત્ય, કળી, દ્વાપર, ત્રેતા. પણ અત્યારે એક 4થા યુગનો પ્રારંભ થયો છે. એ યુગનું નામ છે નોટબંધી જીએસટી યુગ. જેમ બધા યુગના પોતપોતાના ધર્મ હોય, એમાં જીએસટી યુગનો પણ ધર્મ છે. ધર્મ પાળવો કઠણ પડે, ત્રાસદાયક લાગે, કારણ કે મર્યાદામાં રહેવાનું હોય. પણ અંતે એ ધર્મ આપણના સૌને હિતકારી અને સુખદાયી નીવડે છે. જીએસટીનું પૂરું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તમે બધા આનીથી માહિતગાર જ છો, વિશેષ કહેવાની જરૂર નથી. આ જીએસટી છે એ ઇન્ડિયામાં તો હમણાં લાગુ થયું, પણ વિશ્વના જે ધનાઢ્ય દેશો છે, જે આર્થિક રીતે ખૂબ જ આગળ છે, એ દેશોમાં વર્ષો પહેલાં આ જીએસટી લાગુ થયેલ છે. અત્યારે વિશ્વના 193 જેટલા દેશોમાંથી 160 જેટલા દેશોમાં આ જીએસટી છે. સૌથી પહેલી શરૂઆત ફ્રાન્સ નામનો દેશ છે, 1954માં જીએસટી લાગુ થયો. ત્યાર પછી ઓસ્ટ્રેલિયા, લંડન, કેનેડા, જાપાન, એ બધા દેશોને પણ એવું થયું કે આ તો અપનાવવા જેવી ફોર્મ્યુલા છે. એમણે પણ આ કાયદાને અપનાવ્યો અને ધીરે ધીરે આપણને પણ એવું થયું કે આપણે પણ હેરાન થવા માટે પહેલાંના સમયમાં, પ્રાથમિક તબક્કામાં, પછી સુખી થવા માટે આપણે પણ આ અપનાવવું છે. અને આપણે પણ આ જીએસટી અપનાવ્યું. સરકારે કાયદો લાગુ કર્યો. જીએસટી વસ્તુ એવી છે, એના ફાયદા પણ ઘણા છે. અને જો સમજવામાં ન આવે, જો એમાં કાંઈ ખબર ન પડે, તો એના ગેરફાયદા પણ ઘણા છે. જીએસટી એક ગંભીર વસ્તુ છે, પણ આપણે ભારતવાળાએ બધાએ એને રમતમાં ફેરવી દીધું. એના ઉપર જોક્સ બનવાનું ચાલુ થઈ ગયું, એમના ઉપર નવી નવી કોમેન્ટો આવે. જ્યાં ન પહોંચે એસટી, ત્યાં પહોંચી ગયું જીએસટી. કેવા કેવા અવનવા રમૂજી વાક્યો બનાવે. જ્યાં ન પહોંચે એસટી, ત્યાં પહોંચ્યું જીએસટી. જીએસટીનું ફૂલ ફોર્મ કરે, જી ફોર ગબ્બર. ફિલ્મોમાં આવે ને, જી ફોર ગબ્બર, એસ ફોર સિંહ, ટી ફોર ટેક્સ. ગબ્બર સિંહ ટેક્સ. અલગ અલગ પ્રકારના નવા નવા નામ બનાવે. એમાં કોઈ ગુજરાતી કાઠિયાવાડી વ્યક્તિ હોય તો એમણે એવું નામ પાડ્યું કે જી એટલે ગરમા ગરમ, એસ એટલે સમોસા, અને ટી એટલે ઠંડા પાણી. ગરમા ગરમ સમોસા અને ઠંડા પાણી એટલે જીએસટી. કોઈ પાછા એવું કહે કે જીએસટી એટલે ગિવિંગ સ્પેશિયલ ટેન્શન, કે આપણને સ્પેશિયલ ટેન્શનમાં રાખવા માટે અને દુઃખી કરવા માટે હા એવું છે. કોઈમાં 12%, 15%, 18%, અલગ અલગ પ્રકારનું. હકીકતમાં જીએસટી વસ્તુ એવી છે, એમનો મૂળભૂત કેન્દ્ર બિંદુ જે ફાયદો છે એ એક જ છે, વન નેશન વન ટેક્સ. કે એક જ રાષ્ટ્ર અને આખા રાજ્યના જે અલગ અલગ ટેક્સ હોય છે, મહારાષ્ટ્રમાં અલગ હોય, ગુજરાતમાં અલગ હોય, આંધ્રપ્રદેશનો અલગ હોય, તમિલનાડુનો અલગ હોય, બધે જ એક સરખો ટેક્સ. જે પહેલાં અલગ અલગ હતો, કોઈ 18% રાખે, કોઈ 15% રાખે, પણ આખા દેશમાં એક જ ટેક્સ લાગુ પડે. અને એ માટે આ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી. આમ તો પતિ પત્ની હતા ને, તો હવે તો શું, સુરતમાં સાસરું હોય ને સુરતમાં પિયર હોય. એટલે એક મહિનામાં 3 કે 4 વાર એના પત્ની એના પિયરમાં આંટો મારવા જાય. એમાં થોડો સમય પસાર થયો
પછી 1 મહિનામાં 10 થી 12 દિવસ એના પિયરમાં જાય. એટલે એના પતિએ પૂછ્યું કે શરૂઆતમાં 3 દિવસ, અત્યારે 10-12 દિવસ સુધી કેમ પહોંચી ગઈ? તો કે 28% જીએસટી છે ને, 28% સમય મારે પિયરમાં દેવાનો છે. ત્યારે આ જીએસટી છે એના ઘણા ફાયદા પણ છે. જીએસટીની સાદી અને સરળ વ્યાખ્યા શું? જે તે દેશમાં જે તે વ્યક્તિ દ્વારા કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે એ વસ્તુ ઉપર અમુક પ્રકારનો વેરો ચૂકવવો પડે, એનો ટેક્સ ચૂકવવો પડે. એ ટેક્સ ચૂકવીએ છીએ એમાંથી જે કાંઈ દેશના સારા કામો છે એ કામો પૂર્ણ થાય છે. દરેક વ્યક્તિએ ફરજિયાત ટેક્સ ચૂકવવો પડે છે. અત્યારે આપણે જોઈએ જે દેશોમાં સારામાં સારો જીએસટી પબ્લિક દ્વારા ચૂકવાય છે એ દેશ આર્થિક રીતે ખૂબ આગળ છે. એ દેશમાં તમામ પ્રકારની સાધન સુવિધાઓ સગવડતાઓ બધું જ છે. ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ ઘણું ઓછું છે. એ જોઈએ ને, નહીંતર જીએસટી ભરપૂર પ્રમાણમાં ચૂકવાય પણ પછી ખાતા જ જાય તો પાછો વિકાસ ન થાય. આજે આપણે એ સમજવું છે કે જેમ કોઈ વ્યક્તિ ભારતમાં કે કોઈ પણ કન્ટ્રીમાં વસ્તુનું ઉત્પાદન કરે અને એમને અમુક ટકા ટેક્સ ચૂકવવો પડે છે, એ જ રીતે આપણા અધ્યાત્મ જીવનમાં પણ આપણે જ્યારથી શ્રીજી મહારાજના એકાંતિક ભક્તરાજ બનવા માટેની શરૂઆત કરીએ છીએ, સંતો પાસે વર્તમાન ધારણ કરીએ છીએ અને સત્સંગમાં આવીએ છીએ, ત્યારથી આપણે પણ જીએસટી ચૂકવવાનું આવે છે. ખબર છે કે નહીં? આપણે પણ આ સત્સંગમાં તન મન અને ધનથી આ જીએસટી ચૂકવવાનો છે. જીએસટીના 2 ફાયદા થશે. પબ્લિક પણ સુખી થશે, ગવર્મેન્ટને પણ રાહત મળશે. એ જ રીતે જો આપણને જે સમય મળ્યો છે, 24 કલાકનો સમય છે, એ સમયમાંથી આપણે કેટલા ટકા જીએસટી મહારાજ પાસે ભરીએ છીએ? આપણી પાસે જે કાંઈ સંપત્તિ છે અથવા તો જે કાંઈ શક્તિ કે કળા છે, એ કળામાંથી કેટલા ટકા જીએસટી આપણે શ્રીજી મહારાજ અને મોટા સ્વામી જેવા મહાન સત્પુરુષ એમને રાજી કરવા માટે આપણે વાપરીએ છીએ? એ વાતને આજે સમજવી છે. લૌકિક પ્રમાણે જીએસટીના ઘણા બધા અર્થ થાય, પણ આપણે સાંપ્રદાયિક પ્રમાણે જીએસટીનો સરસ મજાનો અર્થ કર્યો છે. જી ફોર ગેટ ઓન ગ્રોથ, કે જી એટલે આગળ વધવું, ગેટ ઓન તમે જે પરિસ્થિતિમાં છો, જે વાતાવરણમાં છો, જ્યાં છીએ ત્યાંથી આગળ ઉઠવાનું છે, ત્યાંથી થોડું આગળ વધવાનું છે. આપણે બહુધા એવું જોવા મળે કે સત્સંગમાં આવ્યા પછી શરૂઆતના 1-2 વર્ષમાં જે મહારાજની ભજન ભક્તિ કે સંતો સાથે હેત થયું તે થયું, પછી 10 વર્ષ પછી પણ ત્યાં ને ત્યાં આપણે ઊભા હોઈએ છીએ. ગેટ ઓન, આપણે જીવનમાં આગળ વધવા પ્રયત્ન કરવાનો છે, વિકાસ કરવાનો છે. આમ તો જ્યારે 12 કોમર્સમાં હતા ત્યારે BA વાણિજ્ય વિભાગ એમનો જૂનો કોર્સ, અત્યારે તો કોર્સ બદલી ગયો, એમાં એક સરસ મજાનું વાક્ય આવતું કે જે વિકાસ નથી પામતું તે સમૂળગું નાશ પામે છે. જે વિકાસ નથી પામતું તે સમૂળગું નાશ પામે છે. સતત ને સતત આપણે વિકાસ કરતો રહેવો પડે છે, જીવનમાં આગળ વધતું રહેવું પડે છે. આજે આપણે જોઈએ આ લૌકિક માર્ગે અમુક એવા ધૂની મગજના માણસો હોય કે એમણે કંઈક જીવનમાં કરવાનું નક્કી કરે કે મારે આ માર્ગે આગળ વધવું છે, મારા તરવાની જેટલી સ્પીડ છે એટલી કોઈની ન હોવી જોઈએ, દોડવાની સ્પીડ સૌથી નંબર 1. કોઈ એવો વિચાર કરે મારે ગોળા ફેંકમાં પહેલો નંબર લાવવો છે, કોઈ મૂછ સાથે દોરી બાંધે ને મૂછથી આખું પ્લેન ખેંચે, અલગ અલગ પ્રકારની કેટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરે.
અને એ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે એમણે રાત્રિ દિવસ મહેનત નહીં, જબરજસ્ત મહેનત કરી હોય. 24 કલાક એ મય થઈ ગયા હોય. કેમ? એમણે લક્ષ્ય બાંધ્યો છે કે મારે ગિનિસ બુકમાં મારું નામ નોંધાવવું છે. એક નામ નોંધાવવા માટે પોતે કેટલી મહેનત કરે છે. દિવસે ને દિવસે પોતે એમાં આગળ વધતો જાય છે. તો આપણે અધ્યાત્મ માર્ગે કેટલી મહેનત. કેનેડામાં એડ વિટલોગ નામના એક 85 વર્ષના દાદા છે. મૂળ લંડનમાં એમનો જન્મ થયેલો. એ નાના હતા ત્યારથી એમના હૃદયમાં એક વિચાર કે મારે કંઈક જીવનમાં એવું કામ કરવું છે કે આખી દુનિયામાં ગમે તેટલી મહેનત કરવામાં આવે છતાં પણ કોઈ વ્યક્તિ મારી સાથે કમ્પેરિઝન ન કરી શકે. એવું કંઈક નવીન કાર્ય કરવું છે. અને એ માટે પોતે વિચારતા રહ્યા 40 વર્ષે એમણે નક્કી કર્યું કે મારે દોડવાની શરૂઆત કરવી છે. કેટલા વર્ષે? 40 વર્ષે. જ્યારે દોડવાનું બંધ થાય અને ધીમું ધીમું ચાલવાનું શરૂ થાય એ વર્ષે એમણે એવું નક્કી કર્યું કે મારે દોડવું છે અને એવું દોડવું છે કે કોઈ વ્યક્તિ મારી સાથે કમ્પેરિઝન ન કરી શકે. અને પછી એમણે એ માટેનો અભ્યાસ ચાલુ કર્યો. 75 વર્ષની ઉંમર, 40 વર્ષે શરૂઆત કરી હતી. અલગ અલગ નાની સ્પર્ધાઓમાં આ એડ વિટલોગ એ ભાગ લેતા, પહેલો નંબર લાવતા. 75 વર્ષે કેનેડાના ટોરેન્ટોમાં જે મેરેથોન દોડનું આયોજન થયેલું એ દોડ એમણે 3 કલાકમાં નંબર 1 ઉપર રહીને પૂરી કરી દીધી. 75 વર્ષની ઉંમર. બાકી એ સ્પર્ધામાં 40 વર્ષથી નીચેના યુવાનો બધા હતા. આ એક જ ડોહા હતા. છતાં પણ અંતરનો ઈશક છે. મારે મારા જીવનને આગળ વધારવું છે. એ માટે એ પોતે સતત પ્રયત્ન કરતા રહ્યા. હજી અટકતા નથી. હજી એમના મનમાં વિચાર છે કે હજી મારે આગળ વધવું છે. અને એ માટે એમણે આગળ પ્રયત્ન કર્યા. અને અત્યારે એ 85 વર્ષના એડ વિટલોગ છે. 85 વર્ષની ઉંમરે 4 કલાકમાં 42 કિલોમીટર દોડે છે. વિચાર તો કરો, 4 કલાકમાં 42 કિલોમીટર પોતે દોડે છે. થાક લાગતો નથી, એવા ને એવા ફ્રેશ. આજે વિશ્વના જે મોટા મોટા વૈજ્ઞાનિકો કહેવાય એના માટે પણ આ કોયડો છે. અમેરિકાના એક પ્રખ્યાત વૈજ્ઞાનિક છે માઇકલ બોયનર. એમણે સ્પેશિયલ આ એડ વિટલોગ સાથે 2 મહિના પસાર કર્યા. એ શું જમે છે, કેટલા વાગે ઉઠે છે, કઈ પ્રકારની કસરતો કરે છે. અને પછી એમણે એક તારણ આપ્યું કે એડ વિટલોગની ઉંમર 85 વર્ષની છે, પણ એમના ફેફસા એ 20 વર્ષનો યુવાન, એમના હૃદયમાં જે કામ કરતા હોય ને એવું કામ એના ફેફસા 24 કલાક કામ કરે છે. હકીકતમાં એમના શરીરમાં એટલી તાકાત નથી કે પોતે 4 કલાકમાં 42 કિલોમીટર દોડી શકે, છતાં પણ દોડે છે. એનું એક જ કારણ છે કે એમનું શરીર વૃદ્ધ છે, પણ એમના હૃદયનો જે ઈશક છે ને એ યંગ છે. એમનો વિચાર જુવાન છે. એને કારણે પોતે સતત એ જીવનમાં આગળ વધતા રહે છે. તો આપણે એટલો વિચાર કરવાનો કે એક લૌકિક નામના મેળવવા માટે, થોડી માન મોટપ ઇનામો મેળવવા માટે આ વ્યક્તિ 85 વર્ષની ઉંમરે પણ કલાકો સુધી મહેનત કરે છે. તો આપણે તો સર્વોપરી અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ સ્વામિનારાયણ ભગવાનના આશરે છીએ. ગુરુકુલ પરિવાર જેવો શુદ્ધ પરિવાર આપણને મળ્યો છે. તો અત્યારે આપણા જીવનમાં આ દુર્લભ અને અમૂલ્ય સત્સંગ મળ્યા પછી શું આપણા જીવનમાં એવો વિચાર રહે છે કે મારે હજી મારા જીવનમાં આગળ વધવું છે? 20 મિનિટ પૂજા થાય છે, તો ચાલો હવે સંકલ્પ કરીએ દરરોજ માટે 30 થી 35 મિનિટ મહારાજની પૂજા કરવી છે. નિયમ ચેષ્ટા અઠવાડિયામાં 2 થી 3 વાર થાય છે. કાયમ માટે નિયમ ચેષ્ટા બોલી પછી જ આરામ કરવો છે. ક્યારેય પણ આપણે નોટમાં સરવૈયું માંડીએ છીએ કે ગયા વર્ષે
મોટા સ્વામી અને ગુરુ મહારાજ પ્રત્યે આટલી આત્મીયતા હતી. હેતનું ડેસ્ટિનેશન હોય ને કે ભાઈ સ્વામી સાથે ક્યાં સુધી હેત, તો બધા હરિભક્તોની અલગ અલગ કેપેસિટી હોય કે આટલું થાય ત્યાં સુધી હેત ન તૂટે, પછી વિચારવું પડે. બધાને મૂડ પણ હેત ન હોય, એ તો સમય આવે ત્યારે ખ્યાલ આવે. શ્રીજી મહારાજની ભક્તિ કેવા દેશકાળ આવે ત્યાં સુધી ન છૂટે. તો એ આપણી પાસે આંકડો આવે તો પછી એમાં ધીરે ધીરે આગળ વધવાનું આપણને મન થાય. આજે આપણા સત્સંગમાં કેટલા હરિભક્તો કે દિવસે ને દિવસે શ્રીજી મહારાજ કહે છે ને કે મુક્તાનંદ સ્વામીની જેમ ચડતો ને ચડતો રંગ ઘણા એવા હરિભક્તો હોય. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય પરંપરામાં એ ઘણા બધા મહાન સંતો થયા. એમાંના એક મહાન સદગુરુ સંત પરમ પૂજ્ય સદગુરુ બ્રહ્મનિષ્ઠ શ્રી કૃષ્ણચરણદાસજી સ્વામી નાની કુકાવાવના હતા, બહુ સમર્થ સંત થયા. છતે દેહે શ્રીજી મહારાજ સાથે વાતો કરતા. આપણે જેમ જોગી સ્વામીના દર્શન કર્યા એવા એકાંતિક બ્રહ્મનિષ્ઠ પુરુષ હતા, એવા જ આ કૃષ્ણચરણદાસજી સ્વામી સમર્થ મહાપુરુષ, મહાવિરલ, એક વિભૂતિ કહી શકાય એવા સંત હતા. એ કૃષ્ણચરણદાસજી સ્વામી એકવાર વિચરણ કરતા કરતા નાગેરમાં ફાચરિયા કરીને ગામ ત્યાં પધાર્યા. ફાચરિયાના જેઠુર ભગત ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સાથે ખૂબ હેત. એ ફાચરિયા ગામમાં પધાર્યા અને ફાચરિયા ગામમાં ગોરાણાવાળા રામભાઈ રહેતા. સ્વામીની સાથે ખૂબ સારું હેત. અવારનવાર મંદિરે જાય, મહારાજ સંતોની ભક્તિ કરે. અને રામભાઈનો દીકરો દેવાત, નામ એમનું દેવાત હતું. એ 14-15 વર્ષની ઉંમર થઈ અને કૃષ્ણચરણ સ્વામી પાસે લાવ્યા કે સ્વામી અમને કંઠી પહેરાવી વર્તમાન ધારણ કરાવો. સ્વામીએ એમને વર્તમાન ધારણ કરાવ્યા. અને યુવાની અવસ્થામાં એ દેવાત આવા મોટા સત્પુરુષ એમના હાથે જ્યારે એ કંઠી ધારણ કરી હોય, તમારે ગૃહસ્થમાં એવું કહેવાય કે ગળ ગુથીના સંસ્કાર એ જેટલા સારા એટલો એ વ્યક્તિ આગળ વધે. એમ સત્સંગના માર્ગે કયા સ્વામી પાસે તમે કંઠી ધારણ કરી છે, કેવા મોટા સંત પાસે વર્તમાન ધારણ કર્યા છે, એ પણ ઘણી વખત સારો એવો ભાગ ભજવતા હોય છે. અને સંતોએ ગ્રંથોમાં લખ્યું કે આ દેવાત યુવાની અવસ્થામાં એકાંતિક સ્થિતિને પામેલા ભક્ત હતા. યુવાની અવસ્થામાં, નહીતર 35-40 વર્ષે એકાંતિક અવસ્થા આવે, પણ યુવાની અવસ્થામાં 18 વર્ષની ઉંમરે કંઠી પહેરી એમને 2 કે 3 વર્ષ પસાર થયેલા. 18 વર્ષની ઉંમરે એ દેવાત ભગત હતા, એમણે નિયમ લીધેલું. કેવો નિયમ? કાયમ માટે આખો દિવસ પોતે ભેંસો ચારવા માટે જતા. ભેંસો ચારી સાંજે 7 વાગે આવે. 7 વાગે આવી ભેંસોને ચારો નાખે, ખાણ ખવડાવે, બધી ભેંસોને એ પોતે દોવે. સંતોએ ગ્રંથમાં લખ્યું કે બધી ભેંસો દોવે, એને બાંધે, બધી વ્યવસ્થિત વ્યવસ્થા કરે, ત્યાં સુધીમાં સાંજના 8:30 થઈ જાય. 8:30 થાય તો વાળું પાણી કરી લેવાનો ટાઈમ થઈ ગયો. આખો દિવસ ભેંસો ચારી હોય ને થાયકા પાયકા હોય, ભૂખ પણ સારી એવી લાગી હોય, પણ આ દેવાત ભગત એવો નિયમ લીધેલો, જ્યારથી કૃષ્ણચરણ સ્વામીએ કંઠી પહેરાવી ત્યારથી એમણે માળા ફેરવવાનો નિયમ લીધેલો કે ગમે તેવું કામ હોય પણ વાળું પાણી કર્યા પહેલાં મારે 50 થી 60 માળા ફેરવવાની. અને મંદિરમાં જઈને અને 4Gની સ્પીડમાં નહીં, 2G, સ્વામિનારાયણ 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 એવી રીતે. નહીંતર તો પછી એટલી સ્પીડથી માળા જાતી હોય ને પારા થાકી જાય કે એ ભાઈ ધીમે ધીમે, હો હવે અમે ગરમ થઈ ગયા, એટલી સ્પીડથી માળા જાતી હોય. એકદમ ધીમે ધીમે એક એક પારામાં શ્રીજી મહારાજના મંત્રનો જાપ થાય અને મહારાજના સ્વરૂપનું ચિંતન સ્મરણ થતું જાય. અને એવી રીતે 60 માળા ફેરવતા. ધીરે 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 માળાની સંખ્યા વધતી ગઈ અને કદાચ આપણને ન મનાય
દરરોજને માટે 18 વર્ષની ઉંમરે એ દેવાત ભગત એ 200 માળા ફેરવતા. આખો દિવસમાં ફેરવવાની હોય તો વાંધો ન આવે. સાંજે ભેંસો દોવાઈ જાય, આખો દિવસના થાયકા પાયકા, અને મંદિરમાં જઈ અને મહારાજના સ્વરૂપની સામે એક તાર બની અને 200 માળા ફેરવે. 10-11 વાગે પછી ઘરે આવે અને 11 વાગે વાળું પાણી કરે. જો યુવાની અવસ્થામાં એમના અંતરમાં ઈશક છે, તો પોતે જીવનમાં અધ્યાત્મ માર્ગે સતત આગળ વધતા રહે છે. આપણે એ વિચાર કરવાનો, તમે હોવો કે અમે હોઈએ, આપણે સત્સંગમાં આવ્યા પછી 8-10 વર્ષ થઈ ગયા હોય છતાં પણ દરરોજની 50 માળા થતી હોય તો સારું. 50 કે 60 થતી હોય પણ મહારાજના સ્વરૂપને સંભાળી અને એક દેહ ભાવથી પર થઈ અને આ ભજન કરવું ને એ અઘરું છે. પણ આ ભાચરિયાના દેવાત ભગત એવા એકાંતિક સ્થિતિને પામેલા અને કૃષ્ણચરણ સ્વામી પધારેલા. સાંજે એ સ્વામીએ ભક્તોને વાત કરી, તમે કીર્તનનું ગાન કરો. એમણે કીર્તન ગાવાનું શરૂ કર્યું અને અચાનક એ સ્વામીની આંખમાં જળજળી આવી ગયા. આમ સ્વામી આમ દિલગીર થઈ ગયા, આમ હૃદય ભરાઈ ગયું સ્વામીનું. એટલે હરિભક્તો આવ્યા કે સ્વામી શું થયું તમને? સ્વામી કહે ના કાંઈ નથી થયું. અડધી કલાક થઈ અને સમાચાર આવ્યા કે રામ ભગતના દીકરા દેવાત ભગત એમને શ્રીજી મહારાજ ધામમાં તેડી ગયા. પછી કૃષ્ણચરણ સ્વામીએ વાત કરી. સ્વામી કે શ્રીજી મહારાજે ભગતને તેડવા માટે આવ્યા ને તો મહારાજની આંખમાં હરખના આંસુ હતા. એ જન જોઈ હરી હરખે છે. મહારાજની આંખમાં હરખના આંસુ હતા કે ધન્ય છે કે આ 18-19 વર્ષની ઉંમરે સાંજે 7-8 વાગે આખો દિવસ ભેંસો ચારી હોય અને 200 માળા ફેરવી અને પછી વાળું પાણી કરવા બેસે. મહારાજ કે આપણે નથી રહેવું, અક્ષરધામમાં વહી આવો અમારી સાથે. અને સ્વામી કે એ ભગતને મહારાજ તેડવા માટે આવ્યા ને તો અમારા હૃદયમાં વિચાર થયો કે આપણને પણ એકવાર શ્રીજી મહારાજ તેડવા પધારે ને ત્યારે આપણે પણ મહારાજને હરખના આંસુડા પડવી દેવા છે. મહારાજ આપણો વાહો થાબડો જઈ, વાહ ભગત વાહ, તમને જે અમે માનવ જીવન આપ્યું હતું, તમને જે સમય આપ્યો હતો ને એ સમય તમે સાર્થક કર્યો. જે ભગવાનનો ભક્ત હોય ને એના અંતરમાં સતત આ પ્રતીતિ રહે છે કે મારે દિવસે ને દિવસે આગળ વધવું છે. આજે જુઓ તમે, ફોન હોય, પેન હોય, એક નાની એવી 50 પૈસાની ચોકલેટ હોય તો એમાંય કેટલું અપડેટ આવે છે. એમાંય અલગ અલગ પ્રકારના નવા કાગળિયા આવે ને, સળી લગાવે ને, અલગ અલગ પ્રકારના આકારની ચોકલેટો બનાવે. કેમ? જે કોઈ વ્યક્તિએ ટકી રહેવું છે અને ઝાઝા પૈસા મેળવવા હોય એમણે સતત નવીન અપડેટ થતું રહેવું પડે છે. તો આપણે અધ્યાત્મ માર્ગે કેટલા અપડેટ થઈએ છીએ? નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે ભગવાનનો ભક્ત હોય ને એને 24 કલાક એમના હૃદયમાં મહારાજનું ચિંતન હોય. રાત દિવસ રાચી રહે, સાચા કહેવાય તે હરિજન. જોજો એક શબ્દો સમજવા જેવા છે. રાત દિવસ રાચી રહે, 24 કલાક ભગવાનના સ્વરૂપમાં રસ બસ થઈ ગયા હોય. રાત દિવસ રાચી રહે, સાચા કહેવાય તે હરિજન. પ્રગટ પ્રભુની ભક્તિ વિના જેને પળ કલ્પ સમ થાય. કે પ્રગટ પ્રભુની ભક્તિ વિના એક પળ એને એક કલ્પ જેવી જાય. એક કલ્પ એટલે કેટલા વર્ષો, ત્યારે એક કલ્પ થાય. સ્વામી કહે એક સેકન્ડ એને એક કલ્પ જેવી લાગે હો. ત્યારે આપણે પણ જેમ લૌકિક માર્ગે પુરુષાર્થ કરીએ છીએ, લૌકિક માર્ગે પૈસા કેમ મારે વધે હોય ને, ગૃહસ્થ હોય તો એ દર મહિને નક્કી કરે આ મહિને 20,000 રૂપિયા આવ્યા, પણ હવે એવું લાગે છે કે 20,000 રૂપિયે સુરતમાં રૂમ હકાવી એ અઘરું કામકાજ છે.
એટલે હવે કંઈક બીજો ધંધો વિચારવો પડશે. પછી હાળાને ફોન કરે ને કાકાના છોકરાને ફોન કરે ને તારે કોમ્પ્યુટર મશીનમાં કેમ છે, એ કે એમાં તો આવતો જ નહીં, કે એમાં તો હાવ ધોવાઈ ગયા, કે ટેક્સટાઇલનું નામ ન લેતું. તો આમાં કેમ છે, આમાં કેમ છે, ધંધા ગોતે 24 કલાક એનું ચિંતન કરે કે 20,000માંથી 25,000 કેમ થાય, 25,000 વાળો એમ વિચારે કે 25માંથી 40 કેમ થાય. એમ આપણે પણ અધ્યાત્મ માર્ગે વિચારવાનું છે કે દરરોજ અડધી કલાક ઘનશ્યામ મહારાજ પાસે બેસાય છે તો અડધી કલાકમાંથી કલાક કેમ થાય. હે, મહારાજની પૂજામાં માનસી પૂજા દરરોજ 7 મિનિટ થાય છે તો 7 મિનિટથી 17 મિનિટે કેમ પહોંચાય. એમાં પણ આગળ વધવું પડશે ને, જીવનમાં આગળ વધવું પડશે. વિદ્યાર્થીઓ માટે બહુ સરસ મજાનું આઈન્સ્ટાઈને સૂત્ર આપ્યું છે કે જેમણે જીવનમાં વિકાસ કરવો હોય, સફળતા મેળવવી હોય, એમના માટે એમણે 7 સ્ટેપ બતાવ્યા. સૌથી પહેલું સ્ટેપ બતાવ્યું લક્ષ્ય, કે સૌથી પહેલાં તો તમે ગોલ બાંધો. આપણે વિદ્યાર્થી છીએ હો, અધ્યાત્મ માર્ગે તો વિદ્યાર્થી છીએ. સૌથી પહેલાં ગોલ બાંધો કે આ વર્ષમાં મારે કેટલી ભક્તિ સુધી પહોંચવું છે, સંતોમાં ક્યાં સુધી હેત કરવો છે, મારા જીવનમાં મારા દ્વારા ગુરુકુલ માટે હું કેટલું સમર્પણ કરી શકું. એ પહેલાં તો ગોલ બાંધો. ગોલ બંધાઈ જાય પછી ગુડ પ્લાનિંગ, પછી આયોજન કરવું પડે કે ચાલો આ વર્ષે મારે 1 વર્ષમાં 50 લાખ મંત્ર જાપ કરવા છે. તો એ 50 લાખ મંત્ર જાપ માટે મારે કયા સમયે કેટલા મંત્ર જાપ કરવા પડે, આયોજન કરવું પડે. ત્યાર પછી ત્રીજું સ્ટેપ છે આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ. નહીંતર ઘણીવાર પ્લાનિંગ સારું હોય, ગોલ સારો હોય, પણ સેલ્ફ કોન્ફિડન્સ નીકળી જાય. તો આત્મવિશ્વાસ હોવો જોઈએ. અને પછી એમણે 4 સ્ટેપ બતાવ્યા. પહેલું ગોલ, બીજું પ્લાનિંગ, ત્રીજું સેલ્ફ કોન્ફિડન્સ, અને પછી 4 પ્રયત્ન, 4 સ્ટેપ બતાવ્યા. શ્રમ, શ્રમ, શ્રમ અને શ્રમ. પ્રચંડ પુરુષાર્થ, જજુમો, જજુમો, જજુમો. જ્યાં સુધી તમે જોયેલું સ્વપ્ન પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત જજુમો. સતત એમને 4 સ્ટેપમાં એમને મહેનત કરવી પડે છે. આ ગોલ, પ્લાનિંગ, કોન્ફિડન્સ એ તો 3 સ્ટેપમાં છે. પણ જેમણે ખરા અર્થમાં એ આગળ વધવું છે એમણે ભગવાનને, ભગવાનના સંતોની પાસે બેસી અને પોતાના જીવનનું સરવૈયું કઢાવવું પડે. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને એ જ કીધું, મયી સર્વાણી કર્માણી સંન્યસ્યાધ્યાત્મચેષ્ટા. મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા. કે હે અર્જુન, તું જે કાંઈ કર્મ કરે છે, તારા દ્વારા જે કાંઈ દિવસની એક્ટિવિટી થાય છે, એ તમામ પ્રકારના કર્મ છે એને મારામાં સમર્પણ કરી દે. જે કાંઈ તારી પાસે કળા છે, સારા ગુણો છે, સારા વિચારો છે, એ બધા મારા માટે અર્પણ કરી દે. નિરાશી નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગત જ્વરઃ. કે પછી તારે કોઈ પ્રકારની આશા નહીં. નિરાશી નિર્મમો, મમત્વ વિનાનો. નહીંતર ઘણીવાર સમર્પણ થાય પાછું મમત્વ રે કે આપણે રસોઈ દીધી છે તો પછી અહીંયા લિસ્ટ માર્યું હોય તો જો આવે કે 60 જણામાં આપણું નામ છે કે નહીં, અને જો નામ ભૂલાઈ ગયું હોય તો રસોઈ ગઈ પાણીમાં. પછી ત્યાં મોતૈયા લાડુ પીરશે ને એ કડવા લાગે. નામ ક્યાં ગયું નામ? અરે ભાઈ, નામને હું લેવા દેવા છે. નિરાશી નિર્મમો, સમર્પણ કર્યા પછી કોઈ પ્રકારનું મમત્વ નહીં. નિરાશી નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગત જ્વરઃ. કોઈ પ્રકારનો સંતાપ નહીં. વિગત જ્વરઃ, જેમના હૃદયમાંથી તમામ પ્રકારનો ઉકળાટ દૂર થઈ ગયો છે. જ્વર એટલે તાવ. વિગત જ્વરઃ, તમામ પ્રકારનો ઉકળાટ દૂર થઈ ગયો છે. એવો થઈ અને પછી તો યુદ્ધ કર. આપણે પણ એક એવું સમર્પણ કરવાનું છે, એવો વિકાસ કરવાનો છે કે દિવસે ને દિવસે એમાં આગળ વધવાનું છે. આપણે નવસારી ગુરુકુલમાં એ પરિવારના જેટલા એકાંતિક હરિભક્તો હોય એમાં નંબર 1 આપી શકાય.
જેમના હૃદયમાં એટલો બધો શ્રીજી મહારાજનો પ્રેમ છે, એટલું મહારાજ અને સંતો પ્રત્યેનું હેત છે કે શ્રીજી મહારાજે કીધું ને કે દેહ અને દેહના સગા સંબંધીમાં જેવું હેત છે એવું હેત મહારાજ અને સાધુ સાથે કરવું, એવું હેત જેમના હૃદયમાં છે એવા હરિભક્ત છે રઘુભાઈ સુખડિયા. ઘણીવાર સંતોને લઈ અને અહીંયા આવે છે, એટલા શ્રીજી મહારાજમાં હેતવાળા. ગઈકાલે સાંજે જ એમની સાથે વાત થયેલી, એમણે એમના જીવનની જે વાત કરી, આપણને એમ થાય કે સાધુ થયા પછી પણ આ અવસ્થાએ આપણે અહીંયા પહોંચીશું કે નહીં. કારણ કે એમના હૃદયમાં ગોલ છે કે મારે શ્રીજી મહારાજને રાજી કરવા છે, મોટા સ્વામીને રાજી કરવા છે. એ વારસાગત સત્સંગમાં હતા, પણ છેલ્લા 5 કે 7 વર્ષથી જ પોતે સત્સંગમાં આવ્યા છે. 5 કે 7 વર્ષથી સત્સંગમાં આવ્યા છે, પણ આપણને નહીં મનાય. આજે 3 દિવસમાં એ 1.25 લાખ મંત્ર જાપ કરે છે. 3 દિવસમાં 1.25 લાખ મહારાજના મંત્ર જાપ કરે છે. એમના 57 વર્ષ થયા. એમના દીકરાઓને વાત કરી કે અત્યાર સુધી મેં આ ઘરનો વ્યવહાર ચલાવ્યો, સંસાર માટે ઘણી દોડાદોડી કરી, હવે મારે તમામ પ્રકારનો વ્યવહાર મૂકી દેવો છે. તું તારા રીતે પગભર છે, મારે હવે એ મહારાજનું ભજન કરવું છે. પોતે નિવૃત્ત થઈ ગયા. નિવૃત્તિ લેવી સહેલી છે? 85 વર્ષે વિચાર ન આવે, અને 57 વર્ષે 5-7 વર્ષનો સત્સંગો, સંસાર મૂકી દીધો, નિવૃત્તિ જીવન, અને ભગવાનનું ભજન કરે. કે સ્વામી પહેલાં તો કાઉન્ટરથી જાપ કરતા, પણ વારે વારે કાઉન્ટર બંધ થઈ જતું. ભક્તિ વલ્લભ સ્વામીએ કીધું કે હવે માળા ફેરવો, તો દરરોજને માટે 350 માળા ફરે છે. કેટલી? 350 માળા ફરે. 3 દિવસમાં 1100 માળા ફેરવવાનો નિયમ છે એમને. દર 3 દિવસે 1100 માળા પૂરી કરી દે. હજી એનાથી એક સ્ટેપ આગળ એ ભગત જે માનસી પૂજા કરે છે, ત્યાં ગુરુકુલમાં આવી અને માનસી પૂજા કરે. ગુણદર્શન સ્વામી બેઠા છે, ઘણીવાર અમે સંતોએ જોયેલા છે. ઓછામાં ઓછી 35 મિનિટ એમની માનસી પૂજા હાલે. ઓછામાં ઓછી 35 મિનિટ. અને એ જે માનસી પૂજામાં બેઠા હોય અને એ જે આમ મહારાજને જમાડતા હોય, પ્રેક્ટિકલ હો, આમ એવા હસતા જતા હોય ને આંખમાંથી આંસુડા ચાલુ હોય, અને આમ એક એક કોળીઓ મહારાજને આપતા જતા હોય, ખુરશી ઉપર બેઠા હોય. 35 મિનિટ સુધી મહારાજને માનસી પૂજામાં જમાડે. આપણે સત્સંગમાં 35 વર્ષ પછી પણ 15 મિનિટની માનસી પૂજા ન થાય. 15 વર્ષ પછી પણ 35 મિનિટ નહીં, 15 મિનિટની માનસી પૂજા ન થતી હોય. સ્વામી એમ તો કરવી છે 8 મિનિટની, એ તો મહારાજ જાણતા હોય કેવી કરો છો. એ માનસી પૂજામાં ક્યાં ક્યાં જઈ આવીએ છીએ. તો એમના હૃદયમાં એક ભાવના છે કે મારે હજી હેત. કાલે સાંજે ફોન કર્યો કે સ્વામી હજી તો મારે બહુ આગળ વધવાનું છે, હજી મેં જે ટાર્ગેટ બાંધ્યો ત્યાં તો પહોંચાણું નથી. હવે વિચાર કરો. પણ જ્યારથી એ સત્સંગમાં આવ્યા ને, એને નક્કી કર્યું છે કે મારે દિવસે ને દિવસે આગળ વધવું છે. ત્યાં આપણે હરિકૃષ્ણ મહારાજ છે ને, નાનકડા એવા, એ હરિકૃષ્ણ મહારાજ ત્યારે એટલું બધું હેત કે 2-3 કલાક બેઠા હોય તો બપોર સુધીમાં રઘુભાઈ એકવાર તો રડે જેમ. મહારાજનું સ્માઇલ જબરજસ્ત છે હરિકૃષ્ણ મહારાજનું. એટલે એવું કે હસમુખા હરિકૃષ્ણ મહારાજ. અને ઘણીવાર આનંદ હોય ને કે હરિયારી પાકવાળા હસમુખા હરિકૃષ્ણ મહારાજ, એ જ મારું જીવન. અને એટલા બધા એમને હરિકૃષ્ણ મહારાજ વાલા. મહારાજની સાથે હેત, એટલું જ પાછું સંતોની સાથે હેત. એમની પાસે જે કાંઈ બચત હતી એમાંથી સ્પેશિયલ એમણે સંતો માટે એક 4-વ્હીલ લીધી, સ્પેશિયલ સંતો માટે. અને હરિમુકુંદ સ્વામીને, જગતપાલ સ્વામીને વાત કરી કે સ્વામી ક્યાંય પણ જવું હોય, રાજકોટ જવું હોય, જુનાગઢ જવું હોય, નીલકંઠધામ જવું હોય, સુરત જવું હોય, ક્યારેય પણ જવું હોય, 24 કલાકમાં ગમે ત્યારે સમય મને ફોન કરી દેવાનો, હું ગાડી લઈને હાજર થઈ જઈશ. કોડ તો જુઓ એમના હૃદયનો. સ્પેશિયલ સંતો માટે ગાડી લીધી. અને એ ગાડીમાં બને ત્યાં સુધી કોઈ પરિવારના સભ્યોને બેસવાનું પણ નહીં. અને સ્પેશિયલ એ સંતો માટે ગાડી લઈને પોતે ડ્રાઇવિંગ કરે અને સંતોને એ જ્યાં જવું હોય ત્યાં સાથે લઈ જાય. ત્યારે આ સત્સંગમાં
એક જે ચરમસીમા કહેવાય ને, ટોપ બિંદુ કહેવાય, કે ભક્તિ કરતાં કરતાં એની આંખોમાંથી આંસુડા ચાલુ થઈ જાય, સંતો પ્રત્યે, મહારાજ પ્રત્યે વિશેષ ને વિશેષ હેત વધતું જાય. આ વિકાસ, આ આપણે જીવનમાં એ પ્રોગ્રેસ કરવાનો છે. ત્યાં તો જીએસટીનો અર્થ જી એટલે ગુડ્સ કર્યો છે, પણ આપણે જીનો અર્થ ગેટ ઓન, ગ્રોથ, કે મારે જીવનમાં વિકાસ કરવો છે. રિલાયન્સનું મુખ્ય સૂત્ર છે ગ્રોથ ઇઝ લાઈફ, કે વિકાસ એ જ અમારું જીવન છે, વિકાસ એ જ અમારું જીવન છે. તો આપણે પણ એ દિવસે ને દિવસે એ આગળ વધવાનું છે. મોટા સ્વામી એ ઘણીવાર કહેતા હોય, સ્વામી કે કયો વિદ્યાર્થી હોશિયાર બને? હે? જેની પાસે સારી યાદશક્તિ હોય એ? સારી સ્કૂલ, સારું ટ્યુશન? નહીં. સ્વામી એક જ વાત કરે કે જે વિદ્યાર્થીને દાનત હોય ને કે મારે આગળ વધવું છે, એટલે પછી સાવ ઠોઠ હોય ને, સ્કૂલ બૂલ કાંઈ ન હોય ને, તોય આગળ વધી જાય. મૂળ પાયામાં શું છે? દાનત. અંતરનો ઈશક, જે બર્નિંગ ડિઝાયર, એકવાર તમને હૃદયમાંથી સંકલ્પ થયો કે આ કરવું છે, અને એની પાછળ જો લાગી પડે તો પોતે પહોંચી જાય. 1997માં સુરત ગુરુકુલમાં ભણેલા એક વિદ્યાર્થી, જેને તમે બધા ઓળખો છો, પણ પહેલાં એની વાત સાંભળી લ્યો. એ 1994, 95, 96માં હતા, અને 97માં પણ એક ગુરુકુલના કોન્ટેક્ટમાં, પણ ધીરે ધીરે પછી બીજે ચડી ગયા, વ્યસનમાં ને જે તે બધું ફેલ ફિતુરમાં, હોટલમાં ખાણીપીણી બધું ચાલુ થઈ ગયેલું. પણ હૃદયમાં એક ઈશક. કયો ઈશક? તો કે મારે મોટા સ્વામીને રાજી કરવા છે. હું 3 વર્ષ સ્વામીની પાસે ભણ્યો, તો મારે સ્વામીને રાજી કરવા છે. એ માટે પોતે સતત વિચારતા રહી કે કેવી રીતે રાજી કરું, કેવી રીતે રાજી કરું. તો એકવાર વિચાર આવ્યો કે મારે કીર્તન ગાવા છે, અને કીર્તન ગાઈ અને સ્વામીને રાજી કરવા છે. અને એ સંકલ્પ એનો પ્રબળ થતો ગયો, થતાં 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 2016માં પાછા પોતે ગુરુકુલમાં આવ્યા. ઉત્સવમાં આવતા, ભાખરી બટાકાનું શાક ખાવા માટે પણ આવતા, પણ સ્પેશિયલ સંતોનો સમાગમ કરવા માટે, અને એક મુમુક્ષુ ભાવથી દાસના દાસ થઈ મારે જીવનમાં મહારાજ અને સાધુને રાજી કરવા છે, એ માટે 2016માં પ્રયત્ન ચાલુ કર્યો. અને આજે પણ સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એ પોતે નવા ગામ હોય છે લૂમ્સની ફેક્ટરીમાં, અને રવિ અને સોમ એ અહીંયા હોય છે. રવિવારે પોતે સવારે 2:30 વાગે ઉઠી જાય, 2:30 વાગે ઉઠી સ્નાન કરી 2 કલાક પૂજા કરી, અને સવારે 5 વાગે એક્ઝેક્ટ સાધુ આશ્રમમાં પરોઠી વાળીને બેસી ગયા હોય. 5 થી 6:30, 1.5 કલાક સુધી મોટા સ્વામીની પૂજામાં એ કીર્તનો સંભળાવે. જયસુખ ભગત દેવાણી, જુઓ તમે એમના હૃદયમાં ઈશક કેટલો કે સ્વામીને રાજી કરવા છે. રવિવારે સવારે 2:30 વાગે ઉઠી જાય, અને કંઠસ્થ કરવું એ સહેલું છે, પણ બોલવું ને અઘરું છે. અને સ્વામીની પૂજામાં એ કંઠસ્થ બોલે. આજે 100 જેટલા કીર્તન એમને કંઠસ્થ, આખી શિક્ષાપત્રી, આખી હરિસ્મૃતિ, ગોપી ગીત, ભીષ્મ સ્તુતિ, 300 જેટલા તો શ્લોક કંઠસ્થ છે. ગુજરાતી ગાઈ દેવાય, પણ સંસ્કૃત કંઠસ્થ કરવું એટલે આખી શિક્ષાપત્રી, આખી હરિસ્મૃતિ, ગોપી ગીત, ભીષ્મ સ્તુતિ, આવું તો કેટલું બધું કંઠસ્થ. અને સ્વામીની પૂજામાં સંભળાવે. સ્વામી ઘણીવાર એને યાદ કરે. સ્વામી કે જો તો ખરા એક સંસારમાં છે, ગૃહસ્થાશ્રમમાં છે, છતાં એને કેટલો ઈશક છે કે મારે સંતોને રાજી કરવા છે. અને એની માટે રાગ શીખવા પડે, ઉચ્ચારણ શીખવું પડે. અહીંયા રવિવારે આવે ને તો જેવી સભા પૂરી થાય એટલે જે સંતો ફ્રી દેખાય ને, વૈરાગ્ય સ્વામી હોય, અનંત સ્વામી હોય, એમની પાસે જાય. સ્વામી મારે હરિસ્મૃતિ કંઠસ્થ કરવી છે, એનો રાગ શીખવાડો. એ પોતે રેકોર્ડિંગ કરાવી લે, અને 7 દિવસ સુધી રેકોર્ડિંગ સાંભળતા જાય, અને કંઠસ્થ કરે, અને કંઠસ્થ થયેલું પાછું રિવિઝન કરે. રવિવાર અને સોમવાર 1.5 કલાક સ્વામીની પૂજામાં હાજર હોય, અને વ્યવસ્થિત અલગ રાગ ઢાળ એમનેમ જેવું આવડે એવું ગાઈ દેવું એવું નહીં. અને હજી હાલની ઘડીએ પણ હજી એ પોતે આગળ વધતા જાય છે. હમણાં આપણે જ્ઞાન સ્વામી છે, એ સ્વામીની પૂજામાં 2જો અધ્યાય બોલ્યા હશે, એટલે પૂછ્યું કે સ્વામી આ 72 જેટલા શ્લોક કેવી રીતે કંઠસ્થ કર્યા? એટલે સ્વામી તો હોશિયાર છે, ઠાકોરજીની કૃપા છે. એટલે જ્ઞાન સ્વામી કે ભગત મારે તો કલાકમાં થઈ ગયું.
1 કલાકમાં તમે 72 શ્લોક કર્યા, મારે આ શીખવું છે. કાલે ફોન આવ્યો ને કે સ્વામી જ્ઞાન સ્વામી સાથે મારે વાત કરવી છે, મારે પણ ત્યાં સુધી પહોંચવું છે અને મારે પણ કંઠસ્થ કરી અને મોટા સ્વામીને રાજી કરવા છે. હમણાં ચાતુર્માસમાં 1 મહિનો ઉપવાસ કરેલો. ગજેરા ભગતની ત્યાં અનુષ્ઠાનમાં સાથે હતા, બીમાર પડી ગયા, તાવ આવ્યો. બધા ભક્તોએ વાત કરી કે ભગત દવા લઈ લ્યો, આ માસોપવાસ છે એના, બીમાર પડી ગયા. તો કે ના, બધું સારું થઈ જશે. અને એમણે વાત કરી કે સ્વામી પછી મેં નક્કી કર્યું કે ગમે તેમ થાય ને માસોપવાસ છોડવા નથી. પછી બહુ તબિયત બગડી ને પછી છેલ્લે સાંજે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ આ તમને રાજી કરવા માટે આ 1 મહિનાના ઉપવાસ છે, હવે રાખવા કે ન રાખવા એ તમારા હાથમાં છે. આમ તેણે વાત કરી હતી કે સ્વામી આ કોઈને કહેતા નહીં. પણ એ કે સ્વામી સવારે ઉઠો ને સાવ તાવ ગાયબ થઈ ગયો, કોઈ પ્રકારની બીમારી નહીં, કોઈ પ્રકારનો થાક નહીં, એકદમ ફ્રેશ. બાકી 3 દિવસથી બધા ઓસડિયા કરતા હતા, તાવ નહોતો જતો. પણ એકવાર હૃદયમાંથી એક સાચા ભાવથી પ્રાર્થના થઈ ગઈ ને, મહાત્મા ગાંધીજી એવું કહેતા કે હૃદયથી કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી. તો એમના જીવનમાં એ સતત પોતે આગળ વધતા જાય છે. ત્યારે આપણને પણ એક અધ્યાત્મ જીવન મળ્યું છે. જીએસટીમાંથી હજી જીનો જ અર્થ થયો છે, એસટી હજી બાકી છે. કારણ કે એસટીની સ્પીડ ધીમી હોય થોડી, એસટી ધીમે ધીમે આવે ને, ધીમી ગતિ. ત્યારે એસટીનો અર્થ પછી આપણે ક્યારેક આગળ જોઈશું. પણ જીનો અર્થ યાદ રહી ગયો ને, ગ્રોથ, ગેટ ઓન. જે પરિસ્થિતિમાં છીએ એ પરિસ્થિતિમાંથી થોડું આગળ વધવું છે. સ્વામી સાથે હેત, મહારાજની સાથે હેત, મારું સમર્પણ, એમાં થોડું આગળ વધાય તો વિશેષની વિશેષ શ્રીજી મહારાજ આપણા સૌ ભક્તો ઉપર વિશેષની વિશેષ રાજી થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.